જય માતાજી મિત્રો, મનીષ ગોહિલ અમારે કુંડિયાળા ગામમાં દર વર્ષે અમારે પીર દાદાની દેખ થાય છે અને આખો બ્લોક એના નામથી છે ને થંબનેલ જોવો એટલે તમને ખબર જ પડશે તો આ કઈ રીતે છે. તો અમારા બ્લોકમાં બના રહેજો. જય પીર દાદા. ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. 10 જ મિનિટમાં અહીંયા પહોંચું છું. ફાઇનલી મિત્રો મંદિરે હું પહોંચી ગયો છું અને પણ દર્શન કરી લઉં છું. તમે બધા દર્શન કરી લેજો. આવું મારા ગામના પીર દાદાનું મંદિર છે અને હવે દેખ કઈ જગ્યાએ બને છે, કઈ જગ્યાએ છે, બધું તમને બ્લોકમાં બન્યા રહેજો. હંધું તમને બતાવીશ. જો આવું મારા ગામનું મંદિર છે, જોઈ જુઓ મિત્રો. હાલો કેમેરામેન આગળ વધો. જય પીર દાદા, હું મનીષ ગોહિલ. અમારા કુંડિયાળા ગામમાં દર વર્ષે પીર દાદાની દેખ થાય એ વિશે મારા શામજી દાદા બે શબ્દ કહી. અમારા કુંડિયાળા ગામમાં રાજાશાહી પરંપરાથી યમશા પીરને અને કુંડિયાળા સમસ્ત ગામના દેવી દેવતાઓને ધજા શ્રીફળનું કાર્યક્રમ વર્ષોથી ચાલે છે. આખું ગામ દાદાના દેશની પ્રસાદી લેવા આવે છે અને એમાં ખૂબ જહેમત ઉઠાવી અમારા ગામના માજી સરપંચ લાખાભાઈ ભગવાનભાઈ હળિયા તેઓની ધારદાર મહેનતથી ગામજનો સાથ સહકાર આપી અને ખૂબ ભાવપૂર્ણ અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને ગેવનશાહ બાપુને પાસે બધાય અમે માથું ટેકવી અને આખું ગામ એની પાસે એવી ક્ષમાયાચના માંગે કે આખા ગામની રક્ષા કરે. અને અમારા ગામમાં એક બીજી પરંપરા છે કે કોઈ પણ ગામમાં કોઈ પણનું માલ બીમાર પડ્યું હોય, કાંઈ તકલીફ હોય અને પીર બાપુએ આવીને ખાલી માનતા ધરી જાય તો એના માલને પણ સારું થઈ જાય છે. આ પરંપરા આમનો પહેલેથી વર્ષોથી હાલી આવે અને ગામજનો ખૂબ ભાવથી દાદાનો દેગનો ઉત્સવ ઉજવે છે. જય ગેબનશાહ. આ દેગનું કામ દાઉદ દાદાના ઘરે રાખેલું હોય અને અમારે રવજી દાદા વાગડિયા દર વર્ષે દેગ એ પોતે બનાવે છે. અમારે બાબાઈ વાગડિયા બનાવે છે, જોઈ શકો મિત્રો તમે અંદાજ. દેખ બનતી હોય ને તો અમારા ગામના વડીલો અહીંયા ઉપસ્થિત હોય, જોઈ જુઓ મિત્રો તમે બધા. ફાઇનલી મિત્રો દેગ હવે બને છે એ પહેલાં આપણે ફૂલ તૈયારી કરી નાખીએ. આપણે દાદાને ફળ ચડાવવાની છે અને આરતીનો સમય થઈ ગયો છે. હવે ફૂલ તૈયારી કરી નાખીએ. બ્લોકમાં બન્યા રહેજો. ગામના બધા વડીલો આવી ગયા છે. હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો, જોઈ જુઓ મિત્રો બધા. આ પણ દાદાની હોડ છે ને હવે ચડાવવાની તૈયારી કરીએ છીએ ને ગામમાં દેવસ્થાન છે અહીંયા બધે એક ધજા ને શ્રીફળ હંધાને લઈને પછી દેખ શરૂ થાય. જોઈ જુઓ મિત્રો બધા. ફૂલ આરતીની તૈયારી થઈ ગઈ છે. બ્લોકમાં બન્યા રહેજો. હવે આરતી કરીને ફળ ચડાવવાની છે, જોઈ શકો મિત્રો બધા. મારા સ્ક્રીન ઉપર તમને થોડુંક વિડીયો ઝાંખો દેખાય એનું કારણ એ છે લોબાનો ધૂપ થયો છે એના કારણે.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल अऊज़ु बिरब्बिल फ़ल्क़ मिन शर्रि मा ख़लक़ व मिन शर्रि गासिक़िन इज़ा वक़ब व मिन शर्रि नफ़्फ़ासाति फ़िल उक़द व मिन शर्रि हासिदिन इज़ा हसद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल अऊज़ु बिरब्बिन नास मलिकिन नास इलाहिन नास मिन शर्रिल वसवासिल खन्नास अल्लज़ी युवस्विसु फ़ी सुदूरिन नास मिनल जिन्नति वन नास बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ફાઇનલી મિત્રો દાદાની હોડ ચડી ગઈ છે અને હવે બધા પ્રસાદી લેવા આવશે. બ્લોકમાં બન્યા રહેજો, એ બધું તમને બતાવવાનું છે. અમે બધાએ ગામના વડીલોએ હંધાએ પ્રસાદી લઈ લીધી છે. હવે હંધાએ પ્રસાદી લેવા આવશે. એ સ્ક્રીન ઉપર તમને દેખાડી. બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. અહીંયા પણ પ્રસાદીનું હવે શરૂ થઈ ગયું છે. અમારે લાખા મામા હળિયા પોતે ઉપસ્થિત હોય અને પોતે પ્રસાદી બધાને દે અને આખો ગામમાં કોઈ પણ બાકી ન રહી. અહીંયા બધાય પ્રસાદી લેવા આવે. જો મિત્રો અંદર બાળકોની લાઈન થઈ ગઈ છે. જોઈ જુઓ મિત્રો બધા. ફાઇનલી મિત્રો બધું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો. જી હા મિત્રો, મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય પીર દાદા લખી નાખજો. યુટ્યુબ ચેનલનું નામ પાછળ મૂકું છું. ડિજિટલ ક્રિએટર મનીષ ગોહિલ